તારે ખેડૂ તારે મળ્યા હારે આજ રાજમાં જતા રે રાયકા સમારે મળ્યા કર્યા તો ગણાવા રે રાજુ તમારી વાત સત્ય છે પણ બડો બેરો જો બોબડો જો આપણા તા પુત્ર હોય તો આપણો ગાદીનો વારસ થાય, નહીતર એક દિવસ આ ગાદી તાળામાં ખાઈ જશે. અરે હા હા સ્વામી, તમારી વાત સત્ય છે. તો હે સતી રાણી, આવા મેણા ટોળા મારાથી સહન થતા નથી. તો આ પોકળ ધરતીની અંદર મારે એક પલવાર પણ રહી શકાય એમ નથી. હું મહાકાલેશ્વરનો ભગત છું. તો મને તમે રજા આપો તો તપોવનમાં જઈ અને ભોલાનાથને રીઝું. કારણ કે એમણે તો દૈત્યોને રાક્ષસોને વરદાન આપ્યા હતા, પણ આપણે હું એમનો પ્રિય ભક્ત છું. તો મને તપોવનમાં જવાની તમે રજા આપો. અરે સ્વામી, એ વાત તમારી સત્ય છે, પણ આજે આપણી દીકરી સગુણા આજે રમતી રમતી આપણા આંગણિયાની અંદર આજે 18 વર્ષની થઈ ગઈ છે. માટે એનો કોઈ સારું રજવાડું જોઈ, કોઈ સારો મૂર્તિઓ જોઈ એનું લગ્ન કરી દો, પછી જરૂર જવાની રજા આપીશ. ત્યાં સુધી રજા નહીં આપું. એ તમારી વાત સત્ય છે. કારણ કે દીકરી જો આંગણે જવાન હોય, પોતાનો પિતા જો જાત્રા કરવા જાય તો એ શોભે નહીં. એટલા માટે વહાલા વરદાનજી આપણા નગરમાંથી સારા ભૂદેવને બોલાવો તો દીકરી સગુણાના ઘડીએ લગ્ન વિવાહ કરવાના છે. એટલા માટે તમે તાત્કાલિક ભૂદેવને બોલાવો. જરૂરથી મહારાજ. આજ પર તન બોલાવે પાંડિતયા ભજો રે. યવજો રાજને દરબાર, યવજો રાજને દરબાર પર તન બોલાવે પાંડિતયા ભજો
આપણી ભૂમિને પાવનકારી નંદનવન બનાવવા માટે મોગલધામ ભાદાજાડિયાથી ખુશીઆઈ પધારી રહ્યા છે, એટલે આપણને અતિ આનંદ અને ઉમંગ હોવો જોઈએ. જ્યારે માતાજી અહીંયા પધારે, પોતાના પગલા પાવન કરે આ ભૂમિ ઉપર, એટલે બધા ભાઈઓ બહેનો પૂરા ભાવથી આપણે માતાજીને મિત્રો વધાવશું, એમનું હાર્દિક સ્વાગત કરશું. મોગલધામ ભાયાવદરથી ભાદાજાડિયાથી ખુશીઆઈ, મોગલધામ ભાદાજાડિયા ખુશીઆઈ માતાજી પધારી રહ્યા છે. તો બધા ભાવિકજનોને મારી ખાસ વિનંતી છે, પૂરા ભાવથી એમનું મિત્રો આપણે સ્વાગત કરશું. કારણ કે આય પધાર્યા આમાં આંગણે અને રંગોળી પુરાય છે. શ્રી આય પધાર્યા આમાં આંગણે અને રંગોળી પુરાય છે. તમે આવ્યા અહડી વાદળે અને આભમાં તારલા ભરાય છે. આજે તો ચેતન ખખડાવે બારણા, આજે ચેતન ખખડાવે બારણા, એટલે લઈએ ખુશી આઈના અમે વારણા, લઈએ ખુશી આઈના અમે વારણા. તાલીઓના ગડગડાટ. જય હો, જય હો. અને બીજી એક અગત્યની વાત, અહીંયા ઘણી બધી વ્યવસ્થા રાખવામાં આવી છે. પટાંગણની અંદર ઘણી બધી જગ્યા છે, એટલે ભાઈઓ બહેનો જે ઊભા છે એ પોતાનું સ્થાન ગ્રહણ કરી અને આજનું જે રામા મંડળ છે, જેને મિત્રો આપણે શબ્દોની અંદર વર્ણવી ન શકીએ, કારણ કે કલા અધૂરી છે, એથી એની અસર નથી હોતી. આંખનો નકશો ચિત્રાય નજર નથી હોતી, એ નજર તો તમારે પૂરવાની છે મારો બાપા. એટલે મારી ખાસ વિનંતી છે જય હો. કે આ મંડળના કલાકારોને પ્રોત્સાહિત કરજો. આય પધારી રહ્યા છે, તાલીઓના ગડગડાટ છે. જય હો, જય જય હો, હો, જય હો માતાજી, જય હો. ભલે ભલે, જય હો, જય હો. જય હો, જય હો. ફરી વખત એક ફેરી તાલીઓના ગડગડાટથી જય હો મંગલ માત કી વાહ જય. તમારું મલેર, વાહ તમારી જય હો. ખમજતા. જય હો, જય જય હો. હો. જય. ચાપોદર સત્સંગ મંડળ એમના સાથ સહકારથી આપણે આ બધાએ આનંદ માણી રહ્યા છીએ. અને આપણા આંગણે માં મોગલના પધરામણા થયા હોય અને માને મોગલને યાદ કરવી હોય ને કેવું હોય તો માં મોગલ કે નવરાત નિહાળી દીન દયાળી કામ પ્રજારી ગિરધારી જમરા પર જોડી કોઈ ઢાળી ભરિયલ પાથે ભલકારી ડહરી ડાકાડી કરકારી. જય હો, જય હો. માં મોગલ મારી માતું મારી પાતક હારી તું પ્યારી તો કે કરુણમય કરની ભવજગ ભરની સંકટ હરની તું સરની વર શંકર વરની દૈતા ડરની દુઃખ હરની તારક ગઢ જહો, જહો. સુમરની ખમા, ખમા. સદા સુમરની સુખકારી એવી માં મોગલને મોગલને આપણું સખી મંડળ હમૈયું કરે છે. અને મોગલધામ ભાદાજાડિયાથી જય ભાઈ. આઈ શ્રી પછી આય. ખુશીઆઈ માતાજીને સર્વે બહેનો દ્વારા વધામણા થાય છે. તાલીઓ પાડવામાં તાલીઓના ગડગડાટથી મિત્રો વધાવશું. જય હો. અને એક અગત્યની વાત છે, જે ભાઈઓ છૂટા લઈ ગયા છે મારો બાપુ, એટલે અમારે અહીં તાણ ન પડે એટલે મારે કંઈક ઉડાડી રાખવા. ઉડાડવા આવજો. આની ખાસ નોંધ લે ને કે અમારી પાસે થઈ રહી છે. ઘરે છોકરાના લગ્ન હારું મેળી જહો, નાખે. જહો. આવો અવસર નહીં મળે આપણે આંગણે. જહો, જહો. આપણે ઈ તો પાડે જ રાખો તાલીઓ તો. ગામ ભાદાજાડિયા ખુશી આવી મિત્રો પધાર્યા છે, એટલે ખુશીનો કોઈ પાર ના હોય. હા, હે માં જગત જનની તું મારો દીપક જલતો રાખજે. હે માં જગત જનની તું મારો દીપક જલતો રાખજે, કારણ કે શરીર મારું કોડિયું આત્મ એમાં દીવડો. જય હો, શ્રદ્ધાનો દીપક મેં કર્યો દિવેલ એમાં પૂરજે. જય હો. હે માં જગત જનની તું મારો દીપક જલતો રાખજે. એટલે મારો બાપો અમે એમ નથી કહેતા બોગડા ને બોગડા, જય એક હો, એક ચમચી જય હો. દિવેલોમાં એક એક ચમચી ધર્મની જ્યોત જલતી રહે. અને હાકલ પડકારાથી ઉત્સાહથી ફરી વખત આપણે માતાજીનું હાર્દિક સ્વાગત કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો, તાલી, તાલી. જય હો. ઓ. જય હો, જય હો.
મંડળની બહેનોને ધન્યવાદ. જય હો જય હો બધી બહેનો વારાફરતી આવે એટલે વચ્ચે દેખાય બધાને. જય હો, જય હો. જય હો મોગલમાં જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ. મહિલા મંડળ સત્સંગ ની બહેનો દ્વારા માતાજીની મિત્રો આરતી થઈ રહી છે અને આજનો જે કાંઈ આનંદ છે એ અમારે આ મહિલા મંડળની બહેનોને આભારી છે. આપણે જે આનંદ લઈ રહ્યા છીએ આજના કાર્યક્રમનો, સરસ ટોનામાં જય જય. ફરી વખત પેથાજપુર રામા મંડળ પાટણ, પેદાજપુર જય હો. તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. ગામ બહુ મિત્રો પેદા. આનંદની વાત છે. એટલે ફરી વખત આપણે હા આપણે ઘણા બધા કાર્યક્રમો હોય એટલે સમયને ધ્યાનમાં રાખી બહેનોને ખાસ વિનંતી ટૂંકમાં એટલે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવે, જેની ખાસ નોંધ લે આપણી પાસે. હા ઈ કરી લ્યો. જય હો. બોલ મોગલ માતની જય. ચાલુ ચાલુ થઈ જાય. જય. હા અમારો આ ગોપી મંડળ મહિલા મંડળ આજના આનંદ એમના દ્વારા મિત્રો લઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારે આ મહિલા મંડળની બહેનોને. તો વધુ સમય નહીં લેતા ફરી વખત આપણે જેને જાણવા અને માણવા જીવનનો લાવો ગણાય એવા જય હો જય હો બાપુ જય હો. એમાં જોઈને ભલા માણસ હા શબ્દને જે સમજી શકાય, સુરને સમજી શકાય ને પછી આ રજૂઆત કરવી બહુ અઘરી છે અભિનયની અંદર. જય હો. એ સરળતાથી પોતાની કલા અહીંયા મિત્રો પીરસી રહ્યા છે. તો તમારે ખૂબ શાંતિ જાળવી અને સાથ સહકાર આપવાનો છે. હા હજી તો મજા, હજી તો આ તો ખાલી છાટા ઉડા રંગ ઉડ્યો ક્યાં ભલા માણા. જય હજુ હો. તો છાટા ઉડા છે. જય હો જય હો. રંગ લાગ્યો છે ક્યાં ભલા માણા. રંગ લાગી જવા દો અને પછી તમે અમારા કલાકારોને કલાના જે ઓજત છે જય હો. એને નિહાળો, જેથી કરી અને આપનું જીવન સાર્થક બની જાય. તો ખૂબ શાંતિ રાખીને સાંભળજો.
એવી દરજુ કરવામાં આવે છે. વધુ સમય નહીં લેતા ફરી વખત આપણે વિનંતી કરીએ કલાકાર અમારા રામા મંડળના કલાકાર મિત્રોને કે પોતાની કલા અહીંયા ફરી વખત પ્રસ્તુત કરે. માંડીને અમે પણ વિનંતી કરીએ કે અમારા માથે અસીમ કૃપા કરી અમી દ્રષ્ટિ રાખી અને અમારા મંડળને પણ આશીર્વાદ આપે. જય હો મોગલમાં, જય હો મોગલમાં. માતાજીને અહીંયાથી સ્થાન ગ્રહણ કરાવો અને અહીંયા આપણે આપણો કાર્યક્રમ ચાલુ કરીએ. એટલે આ બહેનો જે જગ્યાએ માતાજીને સ્થાન આપવાનું અહીંયા લઈ જાઓ ખુરશી. અહીંયા જગ્યા કરી દો અને અહીંયા તમે ચાલુ કરી દો. અરે વહાલા પ્રધાનજી, અરે કહો મહારાજ. આપણે રજવાડામાં એવો રીત રિવાજ છે કે આપણી દીકરીના જો સગપણ કરવાના હોય તો આપણે રાજના ગોરને બોલાવવા પડે છે. એટલા માટે તો હાલ ને હાલ તમે રાજ ગોરને બોલાવો. હાજી રાજાને બોલાવે વર્ધન આજે પરધન બોલાવે પંડિત આવજો રે. કદ પર ધન બોલાવે ભૂદેવ આવ્યા રે. આવ્યા રાજા દરબાર પર ધન બોલાવે પંડિત આવ્યા રે. અરે વરદાનજી, રાજની અંદર બોલાવાનું કારણ? અરે મહારાજા તમને બોલાવી રહ્યા છે. અરે વાહ, પોકણગઢના રાજા અજમલ ને અબુદેવના સો પ્રણામ છે રાજા. અરે વધારો વધારો ભૂદેવ વધારો. અરે રાજા, એવા તે અબુદેવના સુરાજની અંદર કામ પડ્યા છે અરે રાજા. ભૂદેવ બોલાવવાનો કારણ એટલો અરે કહો રાજા. કે આપણા રજવાડામાં એવો રીત રિવાજ છે કે કુંવરીબાનું સગપણ કરવું હોય તો આપણે રાજગોરને દેશ અને દેશાવરની અંદર મોકલતા હોઈએ છીએ. અરે હા આપણે રાજા. કુંવરી જે સગુણા છે તેમનું શ્રીફળ લઈ અને દેશ ને દેશાવરની અંદર જજો. જરૂરથી રાજા. પણ જજો ભૂલે ચૂકે એક પિંગળગઢ ન જતા, કારણ કે પિંગળગઢનો રાજા ભટિયાર અને અમારે બંને જણાને ઘણા વર્ષોથી દુશ્મનના વાટ ચાલે છે. ભૂલે ચૂકે ત્યાં તમે શ્રીફળ સુપ્રત ન કરતા. અરે રાજા, એ વાત કેવી તમારી પણ સત્ય છે રાજા. પણ રાજા, કારણ કે આ ભુદેવ જતા જતા તમને એક વચને બાંધે છે રાજા. અરે કહો ને ભૂદેવ, કયા વચને બંધ? કારણ કે રાજા, જ્યાં જ્યાં ભુદેવ શ્રીફળ નક્કી કરીને આવશે ને રાજા, એ તમારે મંજૂર રાખવું પડશે રાજા. અરે જરૂરથી મંજૂર રાખીશું, કારણ કે તમારા ભૂદેવમાં જોવામાં કોઈ ખામી ના હોય, તેમના ગ્રહો પ્રમાણે તમે સપન કરીને આવશો એવો મને દૃઢ વિશ્વાસ છે. એટલા માટે ચાલો પ્રધાનજી, અને તમે પ્રધાનજી તમને વાટ કરજી આપો તો ભૂદેવ રવાના થાય. અરે રાજા, વેલાસર શ્રીફળ આપી દો તો હું દેશ ને પરદેશમાં ચાલતો છું રાજા. ચલો પ્રધાન. હાજી હર ખેયું મંગે ભૂદેવ ચાલિયા રે. ચાલિયા દેશ રે પરદેશ. હર ખેયું મંગે ભૂદેવ ચાલિયા રે. ये गोर चाली चाली ने गोर थाकी गया तो ये नो मलिया वर राजा. ये गोर चाली चाली ने गोर थाकी गया तो ये नो मलिया वर राजा. ये मारा पगड़ा तड़िया टूटी गया तो ये मलिया पर राजा. हे मारा खींचानी खरची टूटी
અરે રાજા આજ સરસ્વતી માતા તમારું સમરણ કરું હે ગણપતિ લાગુ તમને હે પાય સરસ્વતી માતા તમારું સમરણ કરું ઉગતા સૂર્યને હું તો ચરણે નમું હે ચરણે નમું વહરમ વહર ઉગતા સૂર્ય હું તો ચરણે નમું રહતી માતા રહે તમારું સમરણ કરું એ સમરણ કરું વહરમ વહર રહતી માતા રહે તમારું સમરણ કરું અગડી સભાને મારી વિનતી રે એ નિગાહ કર સોના કોઈ અગડી સભાને મારી વિનતી રે આહ જય ઘટના કાગરે રહે મોરે કહું કહા કરે એ કોયલ કરે છે કિલોલ ઘટના કાગરે રહે મોરે કહું કહા કરે આહ જય રે રે કટારી આંગે જમા રે ફેરાય હાથમાં હોરી દરવાલ રે રે કટારી આંગે જમા રે ફેરાય આહ જય કઈ કઈ રે નગરી નો રાજ હોવી રે હે કયા રાજા હોય રે મહારાણા કઈ કઈ રે નગરી નો રાજ હોવી રે આહ જય પિંગલ ગઠનો રે હું રાજ હોવી રે હે બઠિયા હોય રે મહારાણા પિંગલ ગઠનો રે હું રાજ હોવી રે આહ જય પરોધન વિહીનાની સભામાં સુની રે લાગે
સોના લાગે ભીગલે ગઢનારા હરો ધન વિહીનાની સભામાં સુની રે લાગે આહો જય રાજા બોલાયા બરધન આવો જોરે એ આ બાપુ હે આવો જો રાજા રે દરબાર રાજા રે બોલાવે હે બરધન આવો જોરે यहाँ जे राजन रे बोलावे पर जान यहाँ दिया रे यहाँ दिया राजन रे दरबार राजन रे हे बोलावे पर जान यहाँ दिया रे यहाँ जी पर दानिया બોલો બાપુ વાલો તમારો વરદાન હાજર જ છે રાજેન્દ્ર હું કામ પડ્યા હરિ પ્રધાનજી હા રાજની અંદર બોલાવવાનું કારણ એ તિરસ્કાર કરીને આવ્યો છું થાક કરીને લાગે છે તો આજ મારે મારા રંગમહેલની અંદર જઈ અને નિદ્રાધીન બનવું છે તો હાલ હાલ તમારી પથારી એ પથારી કરાઈ દઉં એમ કહું હું ચા બીજું કહું હું આજ મારે મારા રંગમહેલની અંદર જઈ અને નિદ્રાધીન બનવું છે તો માસડો બનાવી દઉં એના બોલો હું છે પણ પ્રધાનજી રાજની અંદર એવી ચોકી કરો કેવી કરું બાપુ કે અંદરથી કોઈ બહાર નહીં અંદરથી કોઈ બહાર નહીં અને બહારથી કોઈ અંદર નહીં બહારથી કોઈ અંદર નહીં હે પણ ઈ પણ રાજા પઠિયારના રાજા પઠિયારના હુકમ સિવાય હારો હુકમ સિવાય જેનો હુકમ તમે કહો હું કહું એમ કરતે એમ તો બોલું જ છોરો ને હરિ રાજા પઠિયારના હુકમ સિવાય હા તો એમ તો કહું કે રાજા પઠિયારના હુકમ સિવાય પણ કાં બોલો એમ તો કહું નસ બોલું મારો હિસાબ કરી દો અત્યારે ને તારી હાલો નસ રેવું નહીં જાઉં પણ નહીં જાઉં તો પ્રધાનજી હા રાજની અંદર એવી ચોકી કરો નસ કરવી રેવું બાપુ તમારે ભેગો જ છું હું તમને મેલીને જાઉં કઈ ના જાઉં અંદરથી કોઈ બહાર નહીં અંદરથી કોઈ બહાર નહીં બહારથી કોઈ અંદર નહીં બહારથી કોઈ અંદર નહીં હે પણ ઈ પણ રાજા પઠિયારના રાજા ભટિયારના હુકમ સિવાય હુકમ સિવાય હુકમ હવે એમ તો બોલું જ છોરો ને દાઈ જા બાપુ મારા બાપુનું સિંહાસન ત્યાં ગયું હાલો ચમડા લેસા બાપુ ચમડા ही आज हरखे ने यूं मंगे पंडित चालिया रे ही आज हरखे ने यूं मंगे पंडित चालिया रे चला देश से परदेश आज हरखे यूं मंगे भूदेव चालिया रे अरे वाह કારણ કે રાજા અજમલ રાય તો એવું કીધેલું હતું કે ભૂદેવ દેશ ફરજો પરદેશ ફરજો પણ જોજો એક પિંગલ કરી ન જતા પણ કારણ કે આજ દેશ ફર્યો પરદેશ ફર્યો જ્યાં જ્યાં મને સારું રજવાડું ગમ્યું ત્યાં મને સારો મૃત્યુ ન ગમ્યો અને જ્યાં મને સારો મૃત્યુ ગમ્યો ત્યાં મને સારું રજવાડું ન ગમ્યું એટલા માટે લાવ સામેની બાજુ કોઈક નગર દેખાય છે તો જઈને હું પૂછું કે કયું નગર અને કોણ રાજા રાજ કરે રાજની અંદર કોઈ હાજર આ શંકર ભગવાનનો દીધેલો ફરેરો કોણ છો ભાઈ મહાદેવજીનો પોઠિયો લાગો છો પોઠિયા જેવા જો ભાઈ હવે તમને ખબર ના પડે કાંઈ હું આ મારી કડકઈ પ્રમાણે તમને ખબર પડી જાય પડે અરે ભાઈ કડકઈ કેટલા પ્રકારની આવે તારો હોદ્દો હું મને શું ખબર મારા ભાઈ હવે મારી કડકઈ પ્રમાણે તમને ખબર પડી પણ રાજનો પ્રધાનજી છો રાજનો પ્રધાન છે હે ભાઈ આજ તો તારે અરે વાહ પ્રધાનજી તો પ્રધાનજી આ કયું નગર અને કોણ રાજા રાજ કરે બધી મને થોડી ખબર હોય લ્યો તું કે હું રાજાનો પ્રધાન હા અને તને તમારા રાજની ખબર ન હોય જબર કહેવાય હો ભાઈ
ત્યાં હું તો આટા ફેરા કરવાનો છું પ્રધાનજી શું થોડો કર્યા રજવાડાનું ખબર રાખવા વાળો છું તો જાણવું હોય તો શું કરવું પડે મારો ભાઈ? કાંઈ ના કરવું પડે બાપુ ભેર નિંદ્રામાં અત્યારે હુતા હોય એમને ન જગાડાય જગાડો ને હું પણ અત્યારે બાપુને મારે ભેર નિંદ્રામાં જગાડવા હોય ને તો મારે બાપુનું હાલરનું ગાવું પડે તો બાપુ જાગે તમારા બાપુ ક્યાં 6 મહિનાના ગીગા હાલડું ગાવું પડે ભાઈ? તમારે અહીંયા કેમ કેમ હાલે અમારે નાના બાળકને સુવાડવા માટે હાલડું ગાવું પડે ભાઈ. અમારા બાપુને જગાડવા જ ગાવું પડે આ રાજમાં ઊંધો હાલે કા ભાઈ? અહીંયા ઊંધો હાલે તો હાલડું ગાવ ને તમારા બાપુને જગાડો ભાઈ. જગાડી પૂછતો આવું હો હા તમે અહીંયા ભરે જો બાપુ તો હાવ ભેર નિંદ્રા હુઈ ગયા હું શિકારે જતા ને 2-5 માખીયાનો શિકાર કરીને આયા થાક્યા હે જગાડી દઉં હો કે અંગૂઠો મરડીને બાપુને જગાડ્યા રે બાપુ અંગૂઠો મરડીને બાપુને જગાડ્યા રે બાપુ બાપુ કહો તમને કરે આવ્યો કોઈ એ પ્રધાનજી, ઓનલાઈન બાપુ શા માટે મારી નિંદર બગાડો? બાપુ વાતમાં કાંઈ નહીં એક વાત પૂછવા આવ્યો હું હરી કહો પ્રધાનજી. હે બાપુ અહીંયા આપણે ચિયા રાજા રાજ કરે ને આપણે રજવાડા નામ શું એટલું પૂછવા આવ્યો વાહ મૂર્ખ, કા હરી નોકરી કરે છે મારા રાજમાં ને રાજની તને ભાન નથી. તમારા જ રાજમાં નોકરી કરું થોડો કે પાડોશીના રજવાડામાં હું નોકરી કરું હું તો પ્રધાનજી હા પેંગલગઢ નગરી છે પિંગલગઢ નગરી છે અને રાજ કરે છે રાજ બઢિયાર. તો મને ખબર છે રાજ કરે રાજા રેઠિયા જાઉં અરે પ્રધાનજી શું છે શું છે મારો ભાઈ? અરે અમારે પિંગલગઢ નગરી છે અને રાજ કરે છે રાજા રેઠિયા ઓહો રાજ કરે છે રાજા રેઠિયાર એમ? હવે શું છે કેમ રેઠિયાર ખાતું હોય રાજમાં ભાઈ? શું છે પણ હરી રાજા બઢિયાર. આ તો એમ તો કહું છું ને તારે એમ જ કીધું છે શું બોલ્યો તો? એમ જ કીધું તમે રાજ કરો એમ કીધું હે હું થોડો કે ભૂલકનો માણા હું અરે પ્રધાનજી શું છે આ ફટાકો શેનો બોલ્યો ભાઈ? ઈ તો અમારે બાપ દીકરાની બેન રાશિ એવી હે એવું હે ભાઈ? તો પ્રધાનજી શું છે કયું નગર અને કોણ રાજા રાજ કરે? એ પિંગલગઢ નગરી છે પિંગલગઢ નગરી છે અને અમારે રાજ કરે છે રાજા પઢિયાર રાજા ભટિયાર બાપુ એમ ને? એ આટલું બધું તમે મારા ચાંદના મને પૂછ કરો તાર તમે કોણ હો મને ના ઓળખ્યો ભાઈ? શું મને આમાં બાસ આવી જાય અરે આંખોથી દેખાય તો ખરું ને માર ભાઈ. એ કાંઈ પણ એમ થોડું મને ખબર પડે અરે અમે દાદા કેવાય ભાઈ? શું છે દાદા. અરે દાદા ઘરનો ને કમણે ઉપર હું બોલ્યા દાદા કેવાય ભાઈ અરે દાદા. દાદા તમારા ઘરના ના કાપાર થી મિલી તો પેલી પર નીકળી ગયા હે અરે પ્રધાનજી શું છે તારોય દાદા, હા? તારા દાદાનોય દાદા ને તારી સાત પેઢીનો હું દાદા કેવું ભાઈ? આ તો મારો દાદો હા તારોય દાદો, અને મારા દાદાનો દાદો હા તારા દાદાનોય દાદો, અને તું મારી હાથ પેઢી ઉધીનો દાદો હા સાત પેઢી સુધીનો દાદો. એ તું મારા ખાનદાનમાં ચાલે લીટો મારી ગયો અરે લીટો કરવાની વાત નથી મારા ભાઈ, તો અમે ગોર દાદા કેવાય. ઓ, ભૂદેવ છો હા ભૂદેવ છીએ. ઓહો માય ગોડ હાચા મારી હાથ પેઢી ઉધીને તમે દાદા લો પાય લાગો હાચા ને? હાચા હાચા તો પ્રધાનજી બોલો આપવાનું કારણ આપણા મહારાજાને જઈને જાણ કરો હા કે પોકણ કરતી કોઈ ભૂદેવ પધારેલ છે હા અને તમને મળવા માંગે છે તો રાજની અંદર આવવાની રજા આપે. એમ હે દાદા આ હું છે આ શ્રીફળ છે ભાઈ, શ્રીફળ છે. આ તારો છોકરો વધીને ખાઈ ગયા અરે ભાઈ વધેરીને ખાવાનું નથી. તો કેમ રાજમાં કોઈ રાજકુમાર નથી રાજાને? બાપુનું તો થઈ ગયેલું છે અરે બાપુનું તો થઈ ગયું છે પણ બાપુનો કેડે વંશ વેલો તો હશે ને મારો ભાઈ. ઓવે એકચ્યુઅલી એક રાજકુમાર છે ને ઓવે એમના માટે લાવ્યો છું ભાઈ. હું આ કુંવર હે ને હમણે ટુકડા ઘઉંનું બે ગાડી ઉતાર્યું બાપુએ અરે એ નહીં મારા ભાઈ, તો રાજકુમાર 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 રાજનો વારસદાર ભાઈ. બાપુનો દીકરો હા બાપુનો એકનો દીકરો. એક. હા બાપુનો પ્રતાપ હા અને પ્રતાપ. પ્રતાપ બાપુનો હા પણ એનો આમાં નથ કરું વરાધી અરે ખમાડવા મારો છે. ભાઈ તારે નથી કરવું પણ બાપુને કરવું હોય તો ભાઈ ઈ તો પૂછવો પડ્યો ને તો પછી તું ડાયરેક્ટ કેવી રીતના નિર્ણય લઈ લે ભાઈ? ના કે મારે તો મેં કીધું વરાધી ખમાડવો હોય તારે તો ખમાડો હોય પણ બાપુનો ખમાડો હોય તો તમે અહીંયા બરો પૂછતો આવું બાપુને હા પૂછતા હો. હો એ બાપુ હરી કહો પ્રધાનજી. હે બાપુ ભૂદેવ કોઈ ભૂદેવ આવ્યા છે ને બાપુ